નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની દ્વિતીય પરીક્ષા માટેની સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ અથવા તો બ્લુપ્રિન્ટ જે કહી શકાય તેને આજના વિડીયોમાં જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમારી દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર 50 ગુણનું હોય છે અને તેને તમારે 2 કલાકમાં લખવાનું હોય છે। હવે ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજીએ કે પ્રશ્નના પ્રકાર અને તેના ગુણભાર વિશે માહિતી મેળવીએ। તો અહીં તમે જોઈ શકો છો પ્રશ્નના પ્રકાર અને ગુણભાર કયા પ્રકારના પ્રશ્નો હશે અને કેટલા ગુણના હશે। સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો જે વિકલ્પો કહી શકાય કે 1 ગુણના પ્રશ્નો કહી શકાય તે કેટલા તમને પૂછવામાં આવશે તો કે 15 પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને તેમાં તમને વિકલ્પ જોવા મળતા નથી, એટલે કે અથવાવાળા પ્રશ્ન તમને આમાં જોવા મળતા નથી, જે તમને 15 ગુણના હશે। બીજા છે ટૂંક જવાબી પ્રશ્નો જે તમને 5 પૂછવામાં આવશે, જે વિકલ્પ સાથે 8 થઈ જશે અને ટોટલ 10 ગુણના। જો વિદ્યાર્થી મિત્રો તમને પહેલીવાર આપણી YouTube ચેનલ ઉપર આવ્યા હોય અને વિકલ્પ સાથે શું કહેવાય તેને ખબર ના પડતી હોય, એટલે કે વિકલ્પ સાથે કયા પ્રશ્નો કહેવાય, તો તમને ટૂંકમાં સમજાવી દઉં કે જ્યારે તમને કોઈ પણ 10 પ્રશ્નો પૂછવામાં આવે અને તેમાંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નો લખવાના હોય, તો આ જે 10 પ્રશ્નો છે તેને વિકલ્પ સાથે કહી શકાય અને જે 8 પ્રશ્નો છે તેને વિકલ્પ વિના, એટલે કે તમારે જે 10 પ્રશ્નો છે તેમાંથી તમને ઓપ્શન આપવામાં આવે છે કે 8 લખવાના અને જે 10 છે તે વિકલ્પ સાથે કહી શકાય। અહીં જે પ્રશ્નો આપ્યા છે તે વિકલ્પ સાથે, એટલે કે તમને અથવાવાળા પણ આમાં ગણી શકાય છે। જ્યારે આ જે પ્રશ્નો આપ્યા છે, જે અહીં પ્રશ્નો આપ્યા છે તેને તમારે ફરજિયાત લખવાના જ છે, એટલે કે આટલા પ્રશ્નો તમને પૂછવામાં આવશે તેમાંથી આટલા તો લખવાના જ। જેમ કે અહીં તમને ટૂંક જવાબી પ્રશ્નો પૂછવામાં આવ્યા તો કે 8 પ્રશ્નો તમને આપવામાં આવશે, તેમાંથી 5 તો તમારે ફરજિયાત લખવા જ પડશે, કોઈ પણ 5 લખવાના, તેના તમને 15 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો તમને 3 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ 2 તો લખવા જ પડશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। આમ તમારા ટોટલ પ્રશ્નપત્રમાં 34 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમારે 27 પ્રશ્નો તો લખવાના જ હશે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખાસ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય કે પ્રકરણ પ્રમાણે ગુણભાર, પરંતુ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમને ટૂંકમાં જણાવી દઉં કે ધોરણ 11ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમારે ધોરણ 11ની દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમારે બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તેની PDF મળી જશે। સૌપ્રથમ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરશો, ત્યાં તમને એક લિંક મળશે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ધોરણ 11ના દરેક વિષયની બ્લુપ્રિન્ટની PDF તમને બિલકુલ ફ્રીમાં મળી જશે, તો તમે ચેકઆઉટ કરી શકો છો। તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણનું નામ અને તેનો ગુણભાર આપેલો છે। અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેના તમને 2 ગુણનું પૂછવાનું છે। મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, તેમાંથી 3 ગુણનું પૂછવાનું છે। ત્રીજું પ્રકરણ છે માંગ, તેમાંથી 4 ગુણનું। પુરવઠો, તેમાંથી 3 ગુણનું। આવક અને ખર્ચના ખ્યાલો, તેમાંથી 3 ગુણનું। બજાર પ્રકરણમાંથી 8 ગુણનું। 7મું પ્રકરણ છે ભારતીય અર્થતંત્ર, તેમાંથી 9 ગુણનું। 8મું પ્રકરણ છે ભારતીય આર્થિક સુધારાઓ, તેમાંથી 9 ગુણનું અને રાષ્ટ્રીય આવક, તેમાંથી 9 ગુણનું। તો વિદ્યાર્થી મિત્રો જો તમારે સારા એવા ગુણ લાવવા હોય તો તમે ખાલી છેલ્લા 3 પ્રકરણ 7, 8 અને 9, તો કે 9 દુ 18 ને 9 તરી 27, તો 27 ગુણ તો માત્ર 3 પ્રકરણ પાકા કરો ને તો પણ તમારે 27 ગુણ તો આવી જાય, કારણ કે તમે આ પ્રશ્નપત્રને જે બ્લુપ્રિન્ટ કહી શકાય તે તમે સમજ્યા હોય તો તમે સારા એવા ગુણ લાવી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાય તે પણ એકવાર તમે જોઈ લો। વિભાગ એમાં 10 ગુણનું પૂછવામાં આવશે, વિભાગ બીમાં પણ તમને 5 ગુણનું પૂછવામાં આવશે। વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં 10 ગુણનું પૂછવામાં આવશે, વિભાગ ડીમાં 15 ગુણનું પૂછવામાં આવશે અને વિભાગ ઈમાં 10 ગુણનું। તો આ રીતે તમને દરેક અલગ વિભાગ જોવા મળશે અને એના તમને ગુણભાર પણ જોવા મળી ગયું અને અહીં તમને કયા પ્રશ્નો કયા પ્રકારના પૂછાશે તે પણ લખેલું છે। જો તમારે સરળ રીતે બ્લુપ્રિન્ટને સમજવું હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને જોઈ શકો છો। બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આપણે YouTube ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો અને તમારા દરેક મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી મોકલજો। ફરી મળીએ આવે છો એક નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।